આગળ વધીએ વલસાડની વાત કરીએ। વલસાડમાં રસ્તા પર ખાડાના કારણે મોત થવા પર થશે ફરિયાદ। જી હા, રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર સામે નામાનવ વધનો ગુનો દાખલ કરવામાં આવશે। સાંસદ ધવલ પટેલની રજૂઆત બાદ કલેક્ટરે આ નિર્ણય લીધો। ચોક્કસ લોકો સામે કાર્યવાહીથી જ સારું થાય તેવું ધવલ પટેલે કહેવું છે। તેમણે કહ્યું કે હવે સારી ગુણવત્તાના રસ્તાઓ બની રહ્યા છે। सांसद धवल पटेलनी सूचना बाद कलेक्टर द्वारा एक ट्वीट करवामां आवी छे, जेमां स्पष्टपणे उल्लेख करवामां आव्यो छे के हवे वलसाडमां खाडाना कारणे जो कोई व्यक्तिનું मृत्यु थशे तो तात्कालिक धोरणे मानव वधनो जे गुनो छे ते जे ते कोन्ट्राक्टर सामे नोंधवामां आवशे। आपणी साथे सांसद धवल पटेल जोडाया छे। जी सर, શું તા પરિસ્થિતિ છે? આપે શું સૂચના આપી હતી? જી, જે આપણા દક્ષિણ ગુજરાતમાં ને ખાસ કરીને આપણા વલસાડમાં અતિ ભારે વરસાદ પડ્યો હતો, એના કારણે રસ્તાઓ બિસ્માર હાલતમાં હતા। રિપેરિંગનું કામ ચાલુ હતું, પણ જે સ્પીડે થતું હતું એના કારણે ત્યાં અકસ્માતો પણ થતા હતા અને પારડીમાં દુર્ભાગ્યપૂર્ણ એક અમારા વલસાડના યુવાનનું ત્યાં મૃત્યુ થઈ ગયું। એ પૂરા જિલ્લામાં એક આઘાતજનક ઘટના હતી અને એના પહેલાં જ્યારે હું હાઈવે પર ગયો તો ત્યારે મેં આપણા ટીવીના ઇન્ટરવ્યુમાં પણ કીધું હતું ને ત્યાં કોન્ટ્રાક્ટરો અને એનએચઆઈના અધિકારી પણ કીધું હતું કે હવે કોઈ પણ જાતના અકસ્માત થશે તો નેશનલ હાઈવેના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર પર એના ઉપર ગુનો લાગે એવું હું રજૂઆત કલેક્ટર સાહેબને કરવાનો છું। અને તરત જ પછી મેં કલેક્ટર સાહેબની સાથે અનેકવાર સંકલન કર્યું, અમારા જિલ્લાના વહીવટીતંત્ર સાથે સંકલન કર્યું અને પછી અમારા કલેક્ટર સાહેબે પૂરી વિચારણા હેઠળ આની ઉપર એક્શન લીધું અને પછી એમણે આ કાયદો કાઢ્યો છે કે હવેથી કોઈ પણ જાતના એક્સિડન્ટ આપણા એનએચઆઈમાં NH48, 56 ને 848 પર થશે તો જે તે ઇજારદાર ને કોન્ટ્રાક્ટર હોય એના ખિલાફ માનવ વધનો ગુનો લાગશે। આ કારણ એ હતું કે આ રીતના જ્યારે આપણે જવાબદારી નક્કી લોકો પર કરીએ, ચાહે એનએચઆઈના અધિકારી હોય કે કોન્ટ્રાક્ટર હોય, ત્યારે જ એ ઘડી એકદમ સિરિયસલી કામ કરીને એ આ પૂરું જે રસ્તાની બિસ્માર હાલત છે એ કરશે। અને જે છેલ્લા 7 દિવસમાં અમે જોઈ રહ્યા છીએ કે નેશનલ હાઈવે પર એકદમ મહેનતથી એ લોકો રસ્તા બનાવી રહ્યા છે। જે 11 પેચીસ આઈડેન્ટિફાઈ કર્યા છે એમાં રસ્તા બનાવી રહ્યા છે ને આવનાર દિવસમાં જેટલા દિવસ ડ્રાય સ્પેલ મળે એમાં રસ્તાનું સુધારકામ સારી રીતે કરશું ને આપણે લોકોને કોઈ પણ જાતની હાલાકી નહીં ભાગવું પડે એના માટે પૂરો પ્રયાસ કરશું। તો આ સાંસદ જેઓ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે લોકોને હાલાકી ભોગવવી ના પડે અને કોન્ટ્રાક્ટરો પૂરી મહેનતથી કામ કરે તે માટે કલેક્ટર દ્વારા આ જે નવો નિયમ જે છે તે લાગુ કરવામાં આવ્યો છે। કેમેરામેન પ્રશાંત દીવડે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।